આજનો સન્માન કરું છું સોનાની પાઘડી, તો સોનાની પાઘડીનો સોનાનો અવસર આવ્યો તો આવો ભુવાજી ખોમાભાઈ આ બાજુ આવી જાઓ, બાપુથી આપણે આ બાજુ રહેશે સાઈડમાં, આ બાજુ આવી જાઓ. તો ખોમાભાઈ ભુવાજીને સોનાની પાઘડી અમારા ઝાલાવાડ પંથકના આગેવાન નાનુભાઈ રબારી, એ નાનુભાઈ રબારી આપણા ભુવાજી ખોમાભાઈને સુવર્ણ પાઘડી આજુ આ બાજુ આવો, અહીંયા નાગરવન બાપુને આડે એક પંડા ઉભા આ બાજુ આવી જાઓ. લાખાભાઈ તમે બધા આ બાજુ આવી જાઓ, આ બાજુ આવી જાઓ. આપણે સંતોને અને બાપુને હું વિનંતી કરું કે બાપુ આપ સામેલ થાવ. બાપુ પધારો, સાક્ષી બનશો બાપુ. પુનરામ બાપુ પધારો. સૌ સાધુ સંતો ઉપસ્થિત છે અને બાપુ આપણા હાથે નાનુભાઈ તમે અને બાપુ સોનાની પાઘડી પહેરાવશો. જય હો. પુનરામ બાપુ પધારો. આ તો કે નાની ઘણી ઘટના નથી. અમારા ઝાલાવાડ પંથકનો રબારી સમાજના અગ્રણી નનુભાઈ, એમના દીકરા લાખાભાઈ સોનાની પાઘડી પહેરાઈ રહ્યા. બોલો ગોગાજી મહારાજ કી જય, બોલો ગૌ માતા કી જય. જય હો. આજે ગોગા મહારાજના ભુવાજી ખોમાભાઈને આજે અમારા ઝાલાવાડ પંથકનો રબારી સમાજના અગ્રણી નનુભાઈ કળોતરા એમને સોનાની પાઘડી પહેરાવે છે. લાખાભાઈ પણ સાથે જોડાયા છે. લાખ લાખ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ નનુભાઈ. બોલો ગોગાજી મહારાજ કી જય. જય ગૌ માતા. જય હો. જય હો. ખૂબ ખૂબ અભિનંદન નાનુભાઈ, તમારો ભાવ, તમારી લાગણી કળોતરા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. કોટી સમપ્રભ निर्विघ्नं कुर्मे देव सर्वकार्येषु सर्वदा. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. नमस्कार गुरुदेव को, नमस्कार सब संत, नमस्कार परब्रह्म को, नमस्कार जीवजंत. બહોળું ગામની ધન્ય ધરા ઉપર, પુણ્ય ધરા ઉપર આપણા હેમરાજબા ભુવાના પાવન આગણે, પુણ્ય આગણે માત્રથી આપણા પાપ તાપ સંતાપ દૂર થાય, જીવન કૃત્ય બને એવા પૂજ્ય તપોમૂર્તિઓના ચરણોમાં વંદન. વિશેષ નાના કાબરા હતા કુરશીભાઈ બનાયા, કાલે એમના આગણે પણ મેં ગયા હતા. એમને જે માં લાખણેશ્વરીની કૃપા, માં જહુમાની કૃપા, ગોગ મહારાજની કૃપા, રઘુ પૂરી બાપુની કૃપાથી ભવ્યથી મંદિરનું નિર્માણ પણ થઈ રહ્યું. એમના આશ્રમમાં ગયા, ગૌ માતાની સેવા દેખી, માનવતાની સેવા દેખી ખરેખર આનંદ થયો. અને આજ આ પાવન પ્રસંગે ગઢગઢમાં જે ભગવાન સર્વેશ્વર બિરાજમાન એવા દરેક સજ્જનો, અને બીજું તો આ મંચ ઉપર જો નામ લઈએ તો સમયનો અભાવ, પણ આપણા જેમ હારના મોતી હોય એવા મંચસ્થ દરેક મહાનુભાવો ને જય ગોગ મહારાજ. અને આપ જે નીચા બેઠા ભાષણ, એક સનાતનના ઉપાસક ભગવતી સ્વરૂપ માતાઓ બહેનો બાળકો સજનો, કર સદગુરુનો સત્સંગ તત્વ બોધ લીજીએ. જીવ બુદ્ધિ બુદ્ધિ વિનાનો બાળા પણ એળે ગયો, જડમતી હતી અજ્ઞાન સમરણ કાંઈ ન કર્યું. પછી જવાનીનું જોર ભ્રણું જોરા તનમાં, કામ ક્રોધ ને લોભ અપાર કપટ દ્વારા મનમાં. જીવ બૃહસ્પતિ ભાર જોવન ગયું તારો વાટમાં, ભોળાપણમાં ભૂલ્યો ભગવાન ડોલ્યો ડાયપણ દાટમાં. સુત વિતદારાના સંગ વેટોણું તું જાળથી, કોપ્યો નહીં કાળથી. એટલે કહેવાનો અર્થ, પરમાત્માએ જીવ શ્રેષ્ઠની રચના કરી, એમાં 4 ખાણા લક્ષ 84 બનાવી, એમાં સર્વશ્રેષ્ઠ હોય તો માનવ દેહ, અને એ માનવ દેહ આપશો મળ્યા. આ પ્રમાણે શ્રેષ્ઠથી તનસે સેવા કીજીએ, મનસે ભલો વિચાર, અને ધનસે સંસારમાં કીજીએ પરોપકાર. આજ દરેક સમાજના ભાઈઓ છે, પણ વિશેષ દેખ આપણા માલધારી સમાજ,
શિયા રામે સબ જગ જાની કરું પ્રણામ જોરી જુગ બાની. આપણો માલધારી સમાજ જે માલનું ભરણ પોષણ કરવા વાળા, દિલમાં દયા ભાવ રાખવા વાળા, હજારો પ્રકારના કષ્ટ વેઠી અને એ જીવની રક્ષા કરવા આ દરેક સમાજના માલધારી સમાજ અહીં પધાર્યા. તો સજ્જનો, દયા ધર્મ કા મૂલ है पाप मूल अभिमान, तुलसी दया न छोड़िए जमले घट में प्राण. આ અત્યાર કપરા કાળની અંદર કઈ શુભાશુભ કર્મ થતા આવ્યા, પણ આપ સૌને મારી એક વિશેષ નમ્ર વિનંતી. આ ધરતી પર લગભગ કોઈ પ્રાલબ્ધ વશ કઈ દુઃખી હોય તો જુદી વાત, બાકી આર્થિક રીતે તો માણસ ખૂબ સુખી સંપન્ન, પણ અત્યારે વિશેષ દુઃખી થતો આપણી ગૌ માતા દુખાય. આ રોડ ઉપર, રસ્તા ઉપર, ગલીએ શેરીએ જ્યાં ત્યાં તમે દેખતા હો, અને તમામ માલધારી સમાજે તો ગાયો માટે શક્તિ તો શું માથો આપી દીધો છે. અત્યારે શેરો ધરતી બાજુથી કેટલા ઘેરા આવ્યા છે, હજારો પ્રકારનો સંકટ વેઠી એ ગૌ માતાનું લાલન પાલન કર્યું. ચાર રબારી સમાજ હોય, ભરવાડ સમાજ હોય, આહિર સમાજ હોય, આ કેવળ એમનો ઈષ્ટ હોય તો ગૌ માતા. અને જે ગૌ માતાની સેવા પૂજા રક્ષણ થતું હોય ને, તે આવા ગોગ મહારાજ સાક્ષાત ભગવાનની એમના પર કૃપા ઉતરતી જ હોય. દેવતાઓની કૃપા ક્યારે ઉતરે? જ્યારે ગૌ માતા સુખી ને સંપન્ન હોય. તો આજના પ્રસંગમાં ખૂબ આવા પ્રસંગો થઈ જાય. યજ્ઞ પ્રસંગ, મેલાવડા, રમેલો, આ દેવતાઓનો એક સંતુષ્ટ કરવાનો એક પરમ સાધન. પણ હવે એક સાથે સાથે આપણે બધા જાગીએ, ચાહે નોકરિયાત વર્ગ હોય, સરકાર હોય, સંત હોય, તમે ધર્મપ્રેમી જનતા હોય, એવું આપણે અભિયાન ચલાવીએ કે આપણે એક તો વ્યસન મુક્ત બનીએ, અને એ વૈષ્ણવમાં ખર્ચાતી જે સંપત્તિ હોય એ જ્યાં ત્યાં આપણી ગૌ માતા દુઃખી થતી હોય, એ ગૌ માતાના નિર્વાહ માટે આપણે અમૂલ્ય સમય, અમૂલ્ય સંપત્તિનો સદ ઉપયોગ થાય. તો સજ્જનો, એક ગૌ માતાનું જો આપણે જીવન બચાવીએ કોઈ કારણોસર, તો મેં તો વાંચેલું કે એક મોટા યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય. અને ભગવાન કૃષ્ણ 11 વર્ષને 52 દાડા અળવાણે પગે ગૌ માતાની સેવા કરી નામ ગૌપાલ નામ ધારણ કર્યું. અને આપણે પણ એ જ વારસાના સંતાન છીએ. આપણે હિંમત રાખવાની, હાક મારો, મદદ તૈયાર છે. તો આજથી હું સંકલ્પ કરું કે રોડ રસ્તે કોઈ રામે માણસો ગૌ માતાનું દૂધ કોઈ તરછોડી હોય. આજના તો એજ્યુકેશન માણસો ઘણા ભણેલા ગણેલા, મહિને 50 લાખ કમાતા હોય, પણ તમે આગળ જુઓ તો પાલનપુરથી આગળ હવે ઘર બનાવ્યા. તમારા જેવા માલધારીઓના પરસેવાની કમાણીથી ઘર બન્યા છે. એ બે માણસોને મા બાપની સેવા કરવાનો સમય નથી. ફી ભરી આવે ને માવતરોને ઘરમાં નેહા કરી નાખવા પડે. આ સંપત્તિ કે કાંકરા સજનો, આપણે જ્યારે માલમાં આડો ત્યારે હવે રોટલો લઈને જાઓ છો, ડુંગળીનો રોટલો, પણ આપણા માવતરની સેવા કરવા તો મોટામાં મોટું તપ હોય તો આજ કહેવાય છે. અને આજના યુગમાં ખૂબ શિક્ષણની વાતો થાય, કોઈ સમાજ સેવાની વાતો થાય, પણ આ શિક્ષણ હશે જો સાથે સંસ્કાર નહીં હોય તો આવનાર પેઢી માટે મોટી હાનિ છે. તો આપણે થોડું ધ્યાન દોરવા જેવું. આપણો રબારી સમાજની તો જેટલી વાત કરીએ એટલી ઓછી. વગડા માલ ચારતા હોય, કદાચ સાધુ સંન્યાસી કોઈ અતિથિ મળી જાય, એ રોટલો ઢાળો કરીને કે તમે ખાઈ લ્યો. કોઈને ઘરે દૂધનો માલધારી તળાવે માલ પાવા આવ્યો હોય, કોઈ લોટો જાય હોય તો એને નિરાશ નથી મેળતા સજનો. એટલે ખૂબ ત્યાગની ભાવના, સેવાની ભાવના. પણ આપણે ગૌ માતા જ્યાં સુધી દુઃખી છે ત્યાં સુધી આવું શુભાશુભ કર્મ
ખૂબ થતો નહીં. ભગવાન એના સંતુષ્ટ મહારાજ દેવતાઓ પણ શુભ સારું ફળ હાલે. પણ જ્યાં સુધી ગૌ દુઃખી છે ત્યાં સુધી આપણા માટે હજી થોડુંક કંઈક ઉણપતા. એટલે આપ સૌ જાગો. દરેક પ્રસંગમાં આપણા જીવનમાં બે મા બાપ એક ગૌ માતા તો અવશ્ય હોવી જોઈએ, કારણ કે એ જ આપણા ઈષ્ટ છે. મા બાપના આશીર્વાદથી તમે સુખી સંપન્ન છો, અને ગૌ માતાના કૃપાથી આપણે ઘરે દેવી દેવતાઓનું આવાહન પૂજન અને દેવતાઓ આપણા ઘરે પરચા આપીએ. ગૌ દુઃખી હોય તો દેવતાઓ નારાજ થાય. તો એના માટે આ ધરતી પર પેલું વચ્ચે નતો ઉપાયો તો કાવલો શું કહે કોરોનાના કોણે મેળ્યું? જ્યાં સુધી ગૌ સુખી સંપન્ન છે ને ત્યાં સુધી આપણા દેશોમાં કોઈ જોનાર નથી. આ મુખે આવવાનો મોકો મળ્યો. આ પાઘડિયા વાળાને દેખીને મને ખૂબ આનંદ થયો. ભલે આપણાને 3 દાડા નાયાને થયા હોય, કપડો ભલે મેલો હોય, પણ આપણો અંતર ઉજળો છે. નકરી નારાયણ પણ કીડી મકોડા પર પગ આવે તો કે અરે પસ્તાપો કરીએ. આવો પવિત્ર સમાજ. અને અભણ કેટલું યાદ રાખે, ભણેલા ભૂલી જાય. અરે પગ મને ધોવા દો રઘુરાય. ભણેલા ભૂલે, બાકી અભણ કોઈ ભૂલતો. બીજા પાટીથી પેનથી ભણેલા, અને અમારો આ સમાજ કોઠામાં ભણેલો. કોઠા ભુજ એક હાકલો કરો અને હજારો માલ એકે પંથે આગળ ભલે ગમે હરિયાળું ખેતર હશે, દોર મોઢું નહીં ભરે. આની કોઈ પાઠશાળા નથી, આ એક પ્રેમ હોય તો સજ્જનો ખૂબ ખૂબ આનંદ કેવરાય. આ પરિવારને કે એમના ઠેઠ હેમરાજ બાપાથી કરીને આજ તક અત્યારથી 4થી પેઢી એમને આગળ આમાં પવિત્ર કામ થતા રહ્યા. આમાં કેવા પવિત્ર સંતો, પૂજ્ય પંડિતો, બહેનો, કુંવાસીઓ, તમારા જેવા સજ્જનો કેટલા આવીને અને એના માટે પક્ષીઓની સેવા, પક્ષી ઘર બનાવ્યું, ગૌ માતાને ગ્રાસ આલે. એટલે એમના પુણ્યનો પ્રતાપ, આ સુખી સંપન્ન પુણ્યનો પ્રતાપ. જો પુણ્ય છે ને ત્યાં આદિવ્યાધિ ઉપાધિ આવતી નથી. પુણ્ય સગળો હોત હે, પાપે અવળો હોય. પુણ્ય વગરના પ્રાણી સુખી દીઠા ન કોઈ. જેને આગળ પુણ્ય નથી એ કોઈ આવનાર પેઢી સુખી નથી થતી. તો દુઃખી કેમ કે પૂર્વ સુકૃત કીધું નહીં. આપણી વચ્ચે ગણપતલાલ ભુવાજી પણ પધાર્યા. પધારો. જય માતાજીની. ભૂરિયાથી ભુવાજી પધાર્યા. દરેક મંત્રથી આપનું સ્વાગત. તો પૂર્વે સુકૃત કીધો નહીં, આ ભવે ન થાય. ભાવે ભયંકર તેનો સંશય નહીં જરાય. પ્રેમે વાવે આકડા કેરી ના ઈચ્છનારી, કરી ગુરણ ઈચ્છે ભલાય તો મૂર્ખના સદા. સદનો આ પ્રસંગ પરમાત્મા ગોગ મારાતા હું ને આલે, પણ એમના પૂર્વ જન્મનો કોઈ પુણ્ય હશે તો આવી એમને આગળ મૂલ્ય સંપત્તિ આવે, અને સંપત્તિનો સદુપયોગ થાય. અને આ સંપત્તિ આ દેવી દેવતા ભગવાન ગોગ મહારાજને પાછી 1000 ગણીથી પાછી એમને આગળ આવશે. એટલે આપ સૌને કહું કે ખૂબ દિલમાં દયા ભાવ રાખજો, કરુણા રાખજો. કદાચ એવો સમય તાળા પીરસવાનો કોઈ અતિથિ આવી જાય તો આપણે કે હાજે જમી લીધું, પણ એનો ઉદરપૂર્તિ કરાવજો. અન્ન જેવું કોઈ મોટું દાન નથી, વિદ્યા જેવું કોઈ મોટું દાન નથી. અને મારા ભાઈઓને એક વિનંતી કે થોડું સમય સાથે ચાલી આપણે આવનાર બાળકને થોડુંક ભણાવજો જરૂર. ભણ્યા સિવાય હવે ઉદ્ધાર નથી. આપણે માલધારીના સંતાન છીએ, પણ હવે વગડા રોડ આવી ગયા. આમ રોડ ઉપર માલ લઈને માલધારી ખરેખર હું બાળોને માલધારીનો દીકરો જતો હોય ને, જ્યાં એપા પહોંચી 50 100 માલ હોય, હું એમની પરમ તપસ્યા કરું છું. ભલે એમની રોજી રોટી હશે, પણ કેટલા વગડા રોડ આવી ગયા, ઝાડકા લાગેલા હતા, ક્યાં જગ્યા નથી. પણ આ હજારો જીવોનું પાલન એક માણસ કરતો ખરો તડકો માથે ઊભો. તો હવે આપણે સમય સાથે જાગવું પડશે. દરેકને અપીલ કે આપણું બાળક ખૂબ શિક્ષિત બને, અને દરેક સમાજ અત્યારે ઉત્તરની સાથે આપણે પણ ચાલીએ, અને આપણે ઘરે આપણે પશુપાલન માલધાર પણ રાખીએ. આવી નમ્ર વિનંતી. અને બીજું હમણાં આપણા શ્રવણાથી બાપજી વાત કરી, વૈષ્ણ રાજસ્થાનનો કોઈ બી રીતે આ પાલ્યા નતા રહેતા. રાજસ્થાન વાળા ડોડો અને અફીણમાં પણ સરકારે એવી તૈયારી કરી, કોઈને કોઈ કેવું નથી પડે. આને ગોળ દીધો સાહેબ, ફટોફટ બંધ થઈ ગયો. મૃત્યુ ભોજન અને વૈષ્ણવ એકદમ સરકારે
એના માટે અને આ સંતોએ પણ એમ કંઈ જાગૃતિ લાગી. એટલે આપણે પણ આ ગુજરાતમાં જરૂર છે. જે વડીલો લેતા હોય બરાબર છે, પણ મારા યુવાન ભાઈઓને ખાસ હાથ જોડીને વિનંતી કે આ રવાડે આપણેથી ચડાય નહીં. આ વ્યસન છે, મહાન બુરી ચીજ છે. બને તો પાન મસાલા ગુટકા આ છોડો, પણ એવું તો ઠીક છે. બાકી જે આપણા સરકારે નિષિદ્ધ કરી હોય, આપણા શાસ્ત્રોએ નિષિદ્ધ કર્યો હોય, એ આપણું બાળક એનું વ્યસન ન બને, આટલું પણ સમાજ થોડું ધ્યાન રાખજો. આ વખતે અમારા એમના બાપા ભુવાકો બી યાદ આવી, પણ જે લોકમાં છે એ પણ આ પરિવારને આશીર્વાદ આપ્યા છે કે મારા સંતોએ આપણે આગળ આવીને ફેરી આજ પણ ડંકો વગાડ્યો. નાથા બાપા શું નામ હતું? હે નાથા બાપા અમે વડવાળા બાપજીની ઘરે એમને ઓગણે બાપુ ધોણાડ્યા હતા, હેમરાજ બાપા. એ પણ અત્યારે જે હશે એ પરિવારનો પ્રસંગ દેખી ખૂબ એમની પણ આશીર્વાદ મળતો છે. બીજું તો હે આપણે બાપા હતા શું નામ? નાથો બાપુ. આપણે બાપ અમે ધોણાડ્યા હતા આપણે આપને ગુરુ સર્વદાસ બાપુ. બાપુ કે તમે રેડી કરો ને ઘડીક અમને દર્શનાલય અંદર કેટલા 3-4 વર્ષ થયા. પક્ષી ઘરની વાત કરીને પડતો બોલી લે ને ઉદઘાટન કરાવી મારે હાથે. સર્વદાસ બાપજી આયા. મેં કે મહારાજને કોઈ સભામાં પધારે. ખરેખર એવો આનંદ આવ્યો કે કેટલો શ્રદ્ધા અને સજનો દેવ કયો છે, જ્યાં શ્રદ્ધા છે અહીંયા દેવ છે. બાકી વિધિ વિધાન તો છે જ, પણ જે વિધિ વિધાનથી ના આવે એ શ્રદ્ધાથી આવે. આ આપણા એક આટલી 5 ઈંટો મૂકી હોય, એક શ્રીફળ મૂક્યો હોય, અહીંયા હાકલ પડતી હોય. આ શ્રદ્ધાનો વિષય અને આ સમાજ શ્રદ્ધાથી જીવનારો. અને ગીતાજીમાં પણ ભગવાને એ જ કીધું કે હે અર્જુન, શ્રદ્ધા વિના હોમાયેલું હવન, અપાયેલું દાન, તપાયેલું તપ કોઈની મને કાર્ય થતું નથી. અને જે આ શ્રદ્ધાથી થાય એ ન ધારતા અહીંયા ભગવાનમાં ભગવતી જગદંબા રૂપે દેવી દેવતાઓ પ્રગટ થાય. તો ખૂબ ખૂબ અહીંયા આપણે આવવાનો મોકો, અને એમાં અહીંયા પૂજ્ય સંતોનું દર્શન થયા, ધર્મપ્રેમી જનતાનો દર્શન. આપ સૌને આ પરિવારને ભગવાન અંદરના ભંડાર ભરે, સુખ સમૃદ્ધિ વધે, પરિવાર આગળ વધે, અને મહારાજ એમને પાલે તો છે જ, અને આગળ ભવિષ્ય પણ એમને વેણી વાતો કરે અને એમને આગળથી એમનું જીવન મંગલ બનાવે. આખું 72 પેઢીઓમાંથી ગુણ ગ્રહણ કરે અને દરેક સમાજનો ઉદ્ધાર થાય. એવો ગોગ મહારાજના ચરણોમાં મારી પ્રાર્થના, સંતોના ચરણોમાં મારી પ્રાર્થના, પૂજ્ય પંડિતોના ચરણોમાં મારી પ્રાર્થના. જય ગોવિંદ, જય ગોપાલ. બોલો વિહોતર સમાજ કી, વડવાળા દેવ કી. પરમ પૂજ્ય